माय यूट्यूब चैनल हूँ छूँ मिस्टर दत्त। आज एक न्यू ब्लॉग में स्वागत है। न्यू नहीं, बहुत दिवस થઈ ગયા છે વિડીયો બનાવે બરોબર। તો આજે આપણે જવાના છીએ ફ્લાવર શો જોવા માટે અને ઘણા દિવસ પાર્કિંગની સારી સુવિધા છે। પાર્કિંગ કરીને ત્યાંથી તરત જ આપણે લેવાની ટિકિટ અને ટિકિટ લઈને ડાયરેક્ટ ઉપરથી ડાયરેક્ટ આપણે ફ્લાવર શોમાં એન્ટર થઈશું। તો તમે પણ આવવા માગતો હો તો જલ્દીથી આવજો। 25 તારીખ સુધી છે, 25 જાન્યુઆરી। તો જલ્દીથી જલ્દી આવજો અને મોજ કરો, આવીને જોવો। પણ ભાવ બહુ છે, 100 રૂપિયા ખાલી ફ્લાવર શો જોવાના। આમ તો મફત હોવું જોઈએ, બરાબર ને। આ મેન એન્ટ્રી ગેટ આ છે। તો ગાઈસ એન્ટ્રી ગેટ અહીંયાથી છે, બરાબર। અહીંયાથી અંદર જઈશું તો જો એમાં જોવું પડશે જો એન્ટ્રી ગેટ મેન કઈ બાજુ છે, કેમ કે સામેની સાઈડ હોવો જોઈએ। તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ફ્લાવર શો, જો કે આપણે મેન એન્ટ્રી ગેટ રહેવાનો છે અહીંયાથી। મેં પાર્કિંગ કરી હતી ઓલી સાઈડ, પછી ત્યાંથી ચાલતો અહીંયા આવ્યો છું અને અહીંયાથી આપણે અંદર જઈશું, બરાબર। તો બોલવાનું ઓછું, જોવાનું વધારે અને ટાઈમ ઘણો લઈને આવજો, કેમ કે બહુ જ મોટું છે ફ્લાવર શો। સમથિંગ અહીંયાથી 1 કિલોમીટર સુધી છે લાંબુ। તો બધા અલગ અલગ પ્રકારના અહીંયા ફ્લાવર હશે, તમે જુઓ ખાલી કેટલું સરસ છે। આપણે છોટા ભીમ, જે કે અમારો મેન એક માણસ હતું એનું ફેવરેટ છે। આ નથી હતું એનું સિંચન। આ બાદ છે ડોરેમોન। અહીંયા નાના બાળકોનું ઘણી વસ્તુ રાખી છે આ વખતે। આ જુઓ બહુ સરસ દેખાય। તો ગાઈસ બહુ સરસ મજાનું છે જોવાનું, બરાબર। તો તમે જલ્દીથી આવજો અને ટાઈમ લઈને આવજો તો મજા આવશે। બાજુમાં છે અહીંયા રિવર ફ્રન્ટ, જે કે સાબરમતી નદી આપણે અહીંયાથી પસાર થાય છે અને એની બાજુમાં જ આપણે ફ્લાવર શો છે। જોઈ શકો તમે વાઘ, ફ્લાવરનો કોઈ વાઘ નહીં જોયો હોય તો અહીંયા જોઈ લો। અત્યારે બહુ સરસ મજાનો છે, સામે ખુદ બનાવીને જોઈ શકો છો તમે। બહુ જ અલગ અલગ પ્રકારના અહીંયા ફૂલ છે। આ જોવો કેટલો મોટો મોર બેસાડ્યો છે અહીંયા। બે લડાઈઓ ચાલે છે આ બંનેની, સોરી લડાઈ નથી કરતા, પણ ફ્લાવરનું બનાવ્યું છે। બે છે બળદ, સામે છે બતક। એના પગ જુઓ ખાલી કેટલા લાંબા છે, પગ છે કે શું છે, લાકડી છે। સામેની સાઈડ ઊંટ। અહીંયા મોસ્ટ ઓફ બધી જ વસ્તુ ફ્લાવરથી બનાવેલી છે, મતલબ કે ફૂલથી જ। ફૂલ એકદમ જોરદાર સજાયું છે અહીંયા। એટલે પબ્લિક એટલું બધું નહીં દેખાય તમને, કેમ કે આજે બીજો જ દિવસ છે। હજુ તૈયારી પણ ચાલુ જ છે, સામે જોઈ શકો છો તમે, હજુ કામ ચાલુ જ છે અને લોંગ ટાઈમ સુધી ચાલુ રહેશે। સમથિંગ 25 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે। અને અહીંયા સામે તમને દેખાય છે, જે કે અહીંયાથી આ શેક સુધી બધી જે સ્ટોરો છે ને જમવા માટે છે, નાસ્તો તમે કરી શકો છો, બરાબર ત્યાં। અને આ છે આપણું નિત્ય અહીંયા દાંડિયા, ગુજરાતીનો ફેવરેટ તહેવાર જે કે નવરાત્રિ, એના માટે દાંડિયા છે। અને બાજુમાંથી જ આપણે નદી પસાર થાય છે સાબરમતી। આ જુઓ સામેની સાઈડ તમને દેખાય છે અટલ બ્રિજ। આવો તો તમે જરૂરથી અહીંયા વિઝિટ કરજો અટલ બ્રિજ પણ। અને બાજુમાં છે સાબરમતી નદી। બહુ સરસ મજાનું વ્યૂ છે અહીંયા, તો જલ્દીથી આવજો, બરાબર। અને એડ્રેસની વાત કરીએ તો આપણે મેપની અંદર કંઈ જ નથી નાખવાનું, ખાલી અટલ બ્રિજનું તમે અટલ બ્રિજ લખશો ને, અમદાવાદ અટલ બ્રિજ, તો તમને મળી જશે એનું એડ્રેસ, જોઈ શકો છો। તો તમને એ પણ એડ્રેસ મળી જશે, ડાયરેક્ટ જ મેપ તમને અહીંયા લાવી દેશે। કોઈને પૂછો તો તમને બધાને ખબર પડી જશે કે ફ્લાવર શો કઈ જગ્યાએ છે। અને ઓનલાઈન ટિકિટ પણ થાય છે અને અહીંયાથી પણ મળી જશે, બરાબર। અને બંને ટિકિટ જોડે પણ મળી જશે, અટલ બ્રિજની અને ફ્લાવર શોની। તો જરૂરથી વિઝિટ કરજો। અને આપણા વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા મિત્રોને પણ શેર કરજો જે જોવા આવવા માગતા હોય।
બરાબર. આજે ઓછું પબ્લિક છે કેમ કે આજે શનિવાર છે અને કાલે છે રવિવાર સન્ડે, તો કાલે તો જોરદાર પબ્લિક હશે કાલે. તો કાલે પણ આવવા માગતા હોય તો આવી શકો છો. જો 3 બંદર એટલું સુંદર બનાવ્યું છે, તમે જુઓ ખાલી કેટલું મસ્ત દેખાય છે. આખું ફ્લાવરથી બનાવેલું છે. કેટલી મહેનત કરી છે આ લોકોએ. ભારત 2036 જુઓ તમે, 6 સુધી તમે ફ્લાવર ટુ ફ્લાવર દેખાય છે. ફ્લાવર અને માણસ, એના સિવાય બીજું કંઈ જ નહીં દેખાય. અહીંયાથી સામેની સાઈડથી હું આવ્યો હતો અને અહીંયા ફરીથી પહોંચ્યો છું. તો અહીંયાથી આપણે વિઝિટ પણ એક્ઝિટ કરી શકીએ છીએ. અને આવ્યા હતા ત્યાંથી પણ આપણે ત્યાં પાછળથી જ્યાં વિડીયો સ્ટાર્ટ કર્યો છે ત્યાંથી પણ એક્ઝિટ કરી શકીએ. અને અહીંયાથી અટલ બ્રિજ પણ જવાય છે. તો અહીંયાથી પેલી બાજુથી સામેથી અટલ બ્રિજ જવાય છે. પેલી સાઈડ અટલ બ્રિજ છે, બરાબર. તો તમને સામે દેખાતો જ હશે અટલ બ્રિજ. જો તો હવે લાગી છે ભૂખ, બરાબર. થોડું ફર્યા છે તો હવે થોડું ખાઈએ, બરાબર. તો જુઓ તમે સામે તમને દેખાતું જ હશે. અહીંયા પાર્ટી બધી બેહી છે, ખાવા પીવા નાસ્તો. બીજું શું હોય લેડીઝને? મોસ્ટ ઓફ લેડીઝ હોય, જેન્ટ્સને તો કામ હોય બિચારો. હું કામમાંથી થોડો ટાઈમ લઈને આવ્યો છું કેમ કે મારે પણ ઓફિસ સ્ટાર્ટ થવાની તૈયારી છે હવે 15મી જાન્યુઆરી પછી. તો ચાલો થોડો નાસ્તો કરીએ આપણે. તો ગાઈઝ અહીંયા જુઓ બધી જ વેરાયટીનું ખાવાનું મળે છે. જુઓ તમે, કોઈ વસ્તુ બાકી નથી અહીંયા, બરાબર. ટિકિટ લઈને બસ ખાવા બેસી જ જાઓ. મેગીન બોલ સમજો ને, બધી વસ્તુ મોસ્ટ ઓફ બધી મળે છે. અહીંયા ટિકિટ સામેની સાઈડ છે અને અહીંયાથી બધી વસ્તુ આપણે લઈ શકીએ છીએ. શેક આખું આ કેન્ટીન આખું જ છે, જમવાનું જ છે અહીંયા શેક સુધી. અહીંયાથી આ બધું, બરાબર. તો આપણે પણ લેવાની વિચારીએ છીએ ખાવા માટે. ભૂખ લાગી છે કેમ કે બેસી ગયા છે નીચે જમવા માટે, જો છે ને. તો ચલો આપણે પણ બેસી જઈએ હવે. તો ગાઈઝ ફર્સ્ટ વખત આપણે ટ્રાય કર્યું છે ભૂંગળા અને બટાકા. ટેસ્ટ તો બહુ સરસ છે, બરાબર. તો ખાઈએ. બીજો હજુ વસ્તુ લેવાની ઈચ્છા છે કેમ કે કંઈ જમે જ નથી ઘરેથી. મસ્ત છે. આવો તમે પણ ખાઓ. તો ગાઈઝ અહીંયા થોડો ભાવ છે ને ચડિયાતો હોય છે. મંચુરિયન એક પ્લેટ આપણે અહીંયા બહાર રેસ્ટોરન્ટમાં લઈએ ને તો 120 કેટલાની, તો અહીંયા 150ની હોય છે. પૈસા દબાઈને લઈને આવજો ખાવા માટે, બરાબર. તો ગાઈસ આ છે મંચુરિયન, પણ મંચુરિયનનો સ્વાદ જ નથી આવતો, બરાબર. આપણને શું હોય કંઈક અલગ જ ટેસ્ટ આવે છે. પણ બનાવીને રેડી જ લાગતા હોય છે આ લોકો. ટેસ્ટ બરાબર નહીં, ખામી નહીં કરતો, પણ જે છે હકીકત સાચું કહું છું. બટાકા અને ઘૂંઘરાનું બહુ મસ્ત હતો સ્વાદ, બહુ સરસ. આપણે ખાવાના નથી, 2-3 ખાલી ટ્રાય કર્યું છે, મજા ના આવી, બરાબર. કંઈક બીજું લઈએ, બતાવીએ તમને. મકાઈ ટ્રાય કરીએ ભાઈ. મકાઈ મારી ફેવરેટ છે, મને બહુ ગમે છે. સામે કુલચા પણ છે, જુઓ. પકોડી, નાન તેલ શું શું મળે તો મને ખબર નથી. કેટલા પ્રકારનું છે કે મને નામ પણ નથી આવડતું. તો ગાઈસ જુઓ, આના 60 રૂપિયા છે આટલાના, બરાબર. 60માં તો આપણે ઘરે કિલો મકાઈ લાવીને પેટ ભરીને ખાઈ શકીએ.